तो एसएलवी मॉडल ऐसी चीज है कि हम आपको एक प्रोडक्ट आपके पैसे से परचेज करके देते हैं और वही प्रोडक्ट हम अपने पास रख लेते हैं। 400 કરોડ રૂપિયા આ કોઈ નાનો આંકડો નથી। આ હજારો પરિવારોની પરસેવાની કમાણી છે જે ગિફ્ટ સિટીના નામે લૂંટાઈ ગઈ છે। જી હા મિત્રો, ગુજરાતના કહેવાતા આર્થિક હબમાં આટલું મોટું ફુલેકું ફેરવાઈ ગયું અને કોઈને ગન સુદ્ધા પણ ન આવી। ગિફ્ટ સિટીમાં બેસીને શૂટ સ્પેસ ડિજિટલ નામની કંપનીએ ખેલ ખેલ્યો છે। લાલચ આપી કે દર મહિને 5% વળતરની અને ડેટા સ્પેસમાં રોકાણ કરાવે। લોકોને લાગ્યું કે ગિફ્ટ સિટી જેવી હાઈ પ્રોફાઇલ જગ્યાએ ઓફિસ છે એટલા માટે પૈસા સલામત છે, પણ એમને ક્યાં ખબર હતી કે આ તો માત્ર કરોડો રૂપિયા ઠગવાનું અને હડપવાનું સુવ્યવસ્થિત કાવતરું હતું। એક નહીં બે નહીં પણ 33,000 થી વધુ લોકો આ જાળમાં ફસાયા છે। જી હા, તો કોઈએ દીકરીના લગ્ન માટે રાખેલા પૈસા રોક્યા છે, તો કોઈએ ઘરનું સોનું વેચી દીધું છે। હરિયાણાથી લઈને ગોવા સુધીના લોકો 400 કરોડના રૂપિયા આજે ક્યાં ગયા? સંચાલકો ઓફિસને તાળા મારીને રફુ ચક્કર થઈ ગયા છે અને લોકો હવે રસ્તા પર ન્યાય માટે ભટકી રહ્યા છે। હાલ ડભોડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને અરજીઓ લેવાઈ રહી છે, પણ સવાલ એ છે કે આવા લૂંટારાઓને ગિફ્ટ સિટી જેવી પ્રતિષ્ઠિત જગ્યાએ પગ પેસારો કરવા કોને દીધો? ક્યાં સુધી સામાન્ય માણસ પોતાની મહેનતની કમાણી આવી લોભામણી સ્કીમોમાં ગુમાવતો રહેશે? કોઈ પણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા લાલચમાં ન આવો, 10 વાર ચેક કરો અને પછી તમે રોકાણ કરો। ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।